કચ્છ મહિલા વિકાસ સંગઠન અને કાબરિયા દેવી પૂજક સમિતિના સંયુક્ત આયોજનથી ભુજ ખાતે કાબરિયા દેવી પૂજક સમાજનું સંમેલન યોજાયું હતું। એકતાથી સમાનતાના વિષય સાથે યોજાયેલા આ સંમેલનમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજમાં એકતા મજબૂત બનાવવાની, શિક્ષણને પ્રોત્સાહન આપવાની અને વ્યસન મુક્તિ જેવી મહત્વની બાબતો અંગે લોકોને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। સંમેલનમાં ખાસ કરીને સમાજના વિકાસ માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને લોકોને તેનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સમાજને આગળ લઈ જવા માટે સંગઠિત થવાની અને યુવા પેઢીને શિક્ષણ અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવાની અપીલ કરવામાં આવી હતી। મારું નામ પ્રેમજી મીઠું વાઘેલા છે। કોડકે રોડ રામદેવનગરમાં રહું છું અને આ સમાજમાં જે આગળ લઈ જવા માટે અમારી ટીમ કામ કરીએ છીએ કે અમારા કચ્છની અંદરમાં કેટલાક અમારી કાબરિયા દેવી સમાજના લોકો વસે છે, કેટલાક મકાનો છે, કેટલા ઘર છે, કેટલી વસ્તી, એ પ્રમાણે અમે સર્વે કર્યો છે। સર્વે કરીને આ એક કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે કે અને કચ્છમાંથી જેટલા ગામડામાંથી બધા અમારે સમાજના લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ અમે રાખ્યો છે। તો બહુ અમને તો આનંદ છે કે હજી હવે આગળ વધારવા, સમાજને આગળ વધારવા માટે હજી અમારે કેટલાય કામ હજી તો કરવાના બાકી છે, કરવા જ છે હજી। મારું નામ શાંતાબેન કરશન વાઘેલા છે, કાબરિયા દેવી પૂજક સમાજ। હું છેલ્લા 15 વર્ષથી કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં જોડેલી છું અને કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં જોડાયા પછી અમારા સમાજના એક વિકાસનું એક કામગીરી કરવાનો અમને મોકો મળ્યો છે કે સમાજમાં એક સારી કામગીરી, સારું ઉદાહરણ ઊભું થાય। એટલે અમે છેલ્લા 7 વર્ષથી સમાજની કામગીરી કરી છે। તેમાં એકતાનું પણ એક માધ્યમ છે, શિક્ષણનું પણ મૂળું છે, વ્યસનનું પણ છે અને સમાજ આગળ વધે એવી અમારી ઈચ્છા છે કે અમારી સમાજને આગળ લઈ જાવી અને એના માટે અમે કામ કરીએ।